અંકલેશ્વરના માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે પિલુદ્રા ગામ ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પિલુદ્રા ગામના કુલ 700 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તેના જતન તથા સંવર્ધનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। કાર્યક્રમને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ, બેલ કંપની સહિતના વિવિધ ઔદ્યોગિક એકમોનો સહયોગ પ્રાપ્ત થયો હતો। કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલા, જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, પૂર્વ પ્રમુખ મહેશ પટેલ, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધભાઈ પટેલ તેમજ માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજ ગામના ભરેજ અને પૂર્વ નગરપાલિકાના પ્રમુખ એવા સંદીપભાઈ પટેલ જેઓ માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અહીંયા 700 જેટલા ઝાડો વાવીને એને 2 વર્ષ 3 વર્ષ સુધી એની જાળવણી કરવાનું પણ જવાબદારી, ત્યારે એમને સંદીપભાઈનો ખૂબ અભિનંદન પાઠવું છું। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે અહીંયા પિલુદ્રા ગામે અને સ્વર્ણિમ લેક વ્યૂ જે છે અંકલેશ્વર નગરપાલિકાનું, ત્યાં પર આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ થવાનો છે। મિત્રો, વૃક્ષો રોપવાથી ઉગી જતા નથી, પરંતુ એને 1-2 વર્ષ સુધી એનું જતન કરી, પાણી પીવડાવી, ખાતર નાખીને જો એને મોટું કરીશું તો એ આપણને વર્ષો વર્ષ સુધી એ ઝાડનું આપણને આપણે જોઈએ છે કે દરેક લોકો આજે પોતાનું ફોર વ્હીલર વાહન હોય કે 2 વ્હીલર હોય કે પોતે હોય ખેતરમાં કામ કરતા હોય, ત્યારે સ્વાભાવિક છે કે પોળો ખાવા માટે એ ઝાડ શોધતા હોય છે। એ જોઈએ છે કે ઝાડોનું નિકંદન નીકળી જવાને કારણે આજે જે સિસ્ટમ જે બગડી છે પર્યાવરણની, ગમે ત્યારે વાવાઝોડું આવું, ગમે ત્યારે વરસાદ પડવો, આ છેલ્લા 4-5 વર્ષથી આપણે જોઈએ છે કે ઉનાળાની અંદર પણ ગત વર્ષે 5મી મેના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી। હમણાં પણ 5 દિવસ પહેલાં લગભગ 1 થી 2.5 જેટલો વરસાદ, મોટાભાગના લગભગ 80% ગુજરાતની અંદર કમોસમી વરસાદ જે પડ્યો છે, ત્યારે હું તમામ લોકોને વિનંતી કરું છું કે આપણે સૌ લોકો વૃક્ષ વાવીને એને 2-3 વર્ષ સુધી એને જાળવણી કરી વૃક્ષ મોટું થાય ત્યાં સુધીની જવાબદારી લઈએ, એવી સૌને વિનંતી કરું છું અને આપ સૌને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। બીજી તરફ અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક ખાતે પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અહીં પણ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જિજ્ઞેશ અંદાડિયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, નગર સેવકો તેમજ નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહી પર્યાવરણ જાળવણી માટે સૌને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ માટે સામૂહિક પ્રયાસોનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું।